મિની ફ્રાઈડ ઇડલી બોમ્બ્સ બનાવવા મેં અપ્પમ પેનનો યુઝ કર્યો છે. તો અહીંયા મેં થોડું તેલ મૂકીને બધા જ સેક્શનને જેન્ટલી ઓઇલથી ગ્રીસ કરી નાખ્યું છે અને ધ્યાન રાખ્યું છે કે બધા સેક્શન વ્યવસ્થિત રીતે ગ્રીસ થઈ જાય. અહીંયા મેં ઇડલી ઢોસા મિક્સ બેટર યુઝ કર્યું છે બિકોઝ અમારે એ અવેલેબલ હોય છે. તો હું બધા જ સેક્શનમાં જેન્ટલી આ મિક્સરને પોર કરી નાખીશ અને ટ્રાય કરીશ કે જગ્યા ઓછી રહેશે. સો અહીંયા મેં બધા જ સેક્શન કવર અપ કરી નાખ્યા છે. હવે આની ઉપર મેં કશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે. તમે તમારી ફિલિંગ્સ પ્રમાણે તમને જે બી મસાલો ભાવતો હોય એડ કરી શકો છો. ઓપ્શનલ છે આ વસ્તુ. ગેસને આપણે રાખીશું મીડિયમ ફ્લેમ પર, બહુ હાઈ નહીં બહુ લો નહીં. અને જે ઇન્ડિયન ગેસ છે એની માટે તમે લઈ શકો છો મીડિયમ ફ્લેમ કે એનાથી પણ ઓછી, બિકોઝ એની ફ્લેમ વધારે હોય છે. હવે આને જેન્ટલી કવર કરી નાખ્યું છે. અહીંયા મેં નોનસ્ટિક પેનનું લીડ યુઝ કરી છે, એટલી કાચની નથી આ. સો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કૂક થાય છે મારી ઇડલી. હવે આને આપણે રાખીશું 5 to 7 મિનિટ્સ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ. તે ધીરે ધીરે બબલ્સ થવાના ચાલુ થશે અને રેઝ થશે. 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ફૂલી ગઈ છે. હવે આપણે ટ્રાય કરીશું કે આ ફ્લિપ કરવાનો કે બેક સાઈડ કૂક થઈ છે કે નહીં. સો આપણી બેક સાઈડ વ્યવસ્થિત કૂક થઈ ગઈ છે. હવે આને ફ્લિપ કરી નાખીશું અને આપણે બધા જ સાઈડને કવર અપ કરી નાખીશું. અને એમની અંદર લિટલ ઓઇલ એડ કરીને બેક સાઈડ આપણે કૂક થવા દઈશું. અને હવે આપણે એને કવર અપ કરી નાખીશું લીડથી. ગેસની ફ્લેમ એટલી જ રહેશે મીડિયમ ઉપર. સો 3 મિનિટ પછી તમે જોઈ શકો છો વ્યવસ્થિત મારી ઇડલી કૂક થઈ ગઈ છે. તો હવે આપણા ગેસને બંધ કરી નાખીશું એન્ડ ધેન પુટ ઇટ અસાઇડ. તો અહીંયા મેં એક ક્લીન પેન લીધું છે. એની અંદર પ્રોબેબલી 2 TBSP જેટલું તેલ નાખ્યું છે. હવે આપણે રાઈ નાખીશું અંદર 1 TSP જેટલી, થોડાક કરી લીવ્સ તમારે જેટલા નાખવા હોય તમારા સ્વાદ અનુસાર નાખવા. અને થોડીક આપણે 1/4 જેટલી હળદર એડ કરી છે. હવે એની અંદર મરચાં એડ કરીશું અને લેટ ઇટ ફ્રાય, જેથી એની તીખાશ ઓછી થઈ જાય. અહીંયા હું એક વસ્તુ કહેવા માગું છું કે મેં આ ચણા દાળ અને ઉડદ દાળને કલાક પહેલાં ગરમ પાણીમાં સોક કરી નાખી હતી. કલાક પછી મેં એને યુઝ કરી છે. હવે અત્યારે મેં ટમેટાં યુઝ કર્યા છે. લેટ ઇટ ફ્રાય. આ ટમેટાને આપણે ટ્રાય કરીશું કે ગ્રેવીના ફોર્મમાં થાય. અહીંયા મેં ટમેટાં અને મરચાં અને મસાલા જેટલું મીઠું અને મરચું એડ કર્યું છે, બહુ નથી એડ કરવાનું. હવે આપણે ઇડલી એડ કરી દઈશું અને અહીંયા મેં ઇડલીના ભાગનું મીઠું મરચું એડ કર્યું છે. જેન્ટલી એને મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો કે મારી ઇડલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આ ગેસ બંધ કરીને આપણી ઇડલી તો તૈયાર થઈ ગઈ છે. સો ઇડલી તૈયાર છે. સર્વ ઇટ હોટ એન્ડ એન્જોય. અને તમને મારી રેસિપીઝ જો બહુ જ ગમતી હોય તો લાઈક એન્ડ શેર માય ચેનલ, સબસ્ક્રાઈબ ટુ ઇટ, સ્ટે ટ્યુન ફોર મોર વિડીયોઝ.